રાધે રાધે પ્રિય ભક્તો, સાંભળો, પ્રેમી આત્માઓ, જ્યારે જીવનમાં બધે અંધકાર છવાઈ જાય છે, જ્યારે પોતાના પણ સાથ છોડીને જાય છે, જ્યારે દરેક પ્રયાસ વ્યર્થ લાગે છે, ત્યારે માણસ વિચારે છે કે હવે મારું શું થશે? પણ સાથીઓ, યાદ રાખજો કે ભગવાન ક્યારેય અન્યાય નથી કરતા. જ્યારે માણસનો ખરાબ સમય આવે છે, ત્યારે ભગવાન તેની પરીક્ષા લે છે. અને જ્યારે સારો સમય આવવાનો હોય છે, ત્યારે ભગવાન પહેલા સારા સંકેત મોકલવા લાગે છે. હા, પ્રિય ભક્તો, એ સંકેતો જે બતાવે છે કે હવે તમારું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે, હવે તમારું નસીબ હસવા જઈ. હવે તમારો સમય બદલાવાનો છે. ચાલો જાણીએ, આ છે 7 સંકેતો જે બતાવે છે કે ભગવાન તમારા જીવનમાં શુભ જવાનું. ભજન પ્રેમીઓ, જો તાજેતરમાં તમારી ઊંઘ આપોઆપ બ્રહ્મ મુહૂર્તમાં એટલે સવારે 3 થી 5 વચ્ચે ખુલી જાય છે તો આ એક મોટું સંકેત છે. આ એ સમય હોય છે જ્યારે દેવતાઓ પોતાની ઊર્જા ધરતી પર મોકલે છે. જ્યારે તમારા આંખો આ સમયે ખુલે તો સમજી લેજો કે ભગવાન તમારી પાસે ખાસ સંદેશા લઈને આવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ઉઠો મારા બાળક, હવે તારા જીવનમાં નવો અધ્યાય લખવાનો સમય આવી ગયો છે. બીજો સંકેત છે કારણ વગર ખુશ થવું. એવું થાય છે ને બેટા કે કોઈ કારણ વગર અચાનક મન ખૂબ પ્રસન્ન થઈ જાય છે. મનને નાચવાનું લાગે છે. હૃદય હળવું લાગતું હોય છે. ત્યારે સમજજો કે આ કોઈ સામાન્ય વાત નથી. આ ભગવાનનો અંદરથી સંકેત છે. જ્યારે આત્મા ભગવાનના સ્પર્શને અનુભવે છે ત્યારે મન આપોઆપ ખુશ થઈ જાય છે. એટલે જો આવું થઈ રહ્યું હોય તો સમજજો કે ભગવાન તારા દરવાજા પર આવી ગયા છે. ત્રીજું સંકેત ગૌમાતા અને પક્ષીઓનું આવવું. પ્રેમી આત્માઓ, જો તમારા ઘરની આસપાસ ગાય વારંવાર આવી રહી હોય અથવા પક્ષીઓ તારા આંગણામાં ઘૂંસણું બનાવવાના પ્રયાસમાં હોય તો આ એક ખૂબ શુભ સમ. હું તો આપમેળે દેવી દેવતા વિશ્વાસુ છું અને પક્ષીઓની ચહચહાટ ઈશ્વરના આનંદનું લક્ષણ છે. જ્યારે આ પ્રાણી તમારા ઘરમાં આવવા લાગે તો સમજજો કે હવે ઈશ્વર તમારા ઘરના દરવાજા પર લક્ષ્મી મોકલવા તૈયારીમાં છે. ચોથો સંકેત છે બાળકોની સ્મિત. સાજા લોકો કહે છે કે બાળકના મુખમાં ભગવાન વસે છે. જો કોઈ બાળક તમને જોઈને અચાનક સ્મિત કરે કે તમારી તરફ હાથ જોડે તો જાણો કે ઈશ્વર તમારા માધ્યમથી આશીર્વાદ આપી રહ્યા છે. આ સંકેત છે કે તમારા કર્મોનો બોજ હળવો થયો છે અને હવે તમારું જીવન આનંદથી ભરાશે. પાંચમો સંકેત સપનામાં પવિત્ર અવાજો સાંભળવો છે. જો સપનામાં તમને મંદિરની ઘંટીઓની અવાજ સાંભળાય, મંત્રનું ઉચ્ચારણ સાંભળાય, શંખની ધ્વનિ કે ભગવાનનું નામ ગુંજે તો બેટા આ ખૂબ શુભ સંકેત છે. આ આત્માના શુદ્ધ થવાનો પ્રતીક છે. ઈશ્વર જ્યારે નજીક આવે છે ત્યારે ચેતના સપનામાં જ સંકેત આપવાનું શરૂ કરે છે. છઠ્ઠો સંકેત છે દેવું અને સંઘર્ષોથી મુક્તિનો અનુભવ. ભજન પ્રેમીઓ ક્યારેક જીવનમાં દેવામાં ડૂબેલા રહે છે. પૈસાની તંગી રહે છે, પણ અચાનક કોઈ રસ્તો ખુલ્લો થઈ જાય છે. કોઈ જૂનો દેવું પાછું મળી જાય છે કે કોઈ નવો અવસર મળી જા. કહે છે હવે તારા કર્મોનું ભાર ઓછું થઈ ગયું છે. હવે સમૃદ્ધિનું દરવાજું ખુલવાનું છે. સાતમો સંકેત શરીરના જમણા અને ડાબા અંગોનું ફડફડાવું. પ્રિય ભક્તો, આ સંકેત બહુ નાનું અને સૂક્ષ્મ હોય છે. પુરુષોમાં જો જમણા અંગ ફડફડાવવાનું શરૂ થાય, જેમ કે જમણી આંખ કે જમણો હાથ, તો તે શુભ માનવામાં આવે છે. અને મહિલાઓમાં જો ડાબા અંગ ફડફડાવવાનું શરૂ થાય તો તે પણ ઈશ્વરનું આશીર્વાદ છે. કારણ કે જ્યારે ચેતનામાં ઊર્જા વધે છે, ત્યારે શરીર એવા સૂક્ષ્મ કંપનથી સંકેત આપવાનું શરૂ કરે છે. પ્રિય ભક્તો, જ્યારે આ 7 સંકેત તમારા જીવનમાં
ખુશ રહો કારણ કે આ બતાવે છે કે ભગવાને તારા જીવનની દિશા બદલાવી છે. હવે જે પણ થશે તે તારા ઉન્નતિ માટે હશે. એક વાત યાદ રાખજે, વિશ્વાસ જાળવી રાખજો. દરરોજ સવારે ભગવાનનો આભાર માનજો અને સચ્ચા મનથી ભજન કરતા રહેજો. ભગવાન કહે છે કે જે સહે છે તે મેળવી લે છે. એટલે બેટા, જો તુંએ સહન કર્યું છે તો હવે મેળવવાનો સમય આવી ગયો છે. તારા જીવનમાં હવે ઉજાસ છવાઈ જશે. રાધે રાધે.